આજનો આપણો વિષય છે નાણાકીય સંચાલનના મૂળ તત્વો. પેપર કોડ છે CC 604 એટલે કે CC 604 TY BCom. એની અંદર પહેલું ચેપ્ટર છે આપણું નાણાં કાર્ય અને નાણાકીય આયોજન, જેની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1 અને 2 અગાઉના લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આજે હવે આપણે ક્વેશ્ચન નંબર 3 નાણાકીય સંચાલનના હેતુઓ અથવા તો ઉદ્દેશો. તો તેની અંદર જોઈએ તો નફો વિરુદ્ધ મૂલ્ય મહત્મીકરણ. એમાં સૂચના તો નવા અભ્યાસક્રમ મુજબ નફો વિરુદ્ધ મૂલ્ય મહત્મીકરણનો ઉદ્દેશ જ ધ્યાનમાં લેવાનો છે. આ સિવાયના ઉદ્દેશો અભ્યાસક્રમમાં નથી, પરંતુ ઉચ્ચ અભ્યાસ માટે અન્ય ઉદ્દેશો પણ ઉપયોગી બને તેમ હોવાથી તેની પણ ચર્ચા કરવામાં આવી છે. એટલે કે આપણો જે કોર્સ છે એની અંદર નફો વિરુદ્ધ મૂલ્ય જે મહત્મીકરણ છે તેનો જ અભ્યાસ કરવાનો છે, અને એના સિવાયના જે પણ છે તેનો અભ્યાસ માત્ર ઉચ્ચ અભ્યાસ માટે ધ્યાનમાં આવે તે હેતુથી આપવામાં આવેલ છે. તો હવે એમાં જોઈએ પ્રસ્તાવના. ધંધાકીય પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ આજ સુધી નફાનો જ રહ્યો છે. એટલે કે જે ધંધાકીય પ્રવૃત્તિ છે તેનો મુખ્ય ઉદ્દેશ શું છે તો નફો કમાવાનો. જોકે આ ખ્યાલમાં પરિવર્તન આવ્યું છે અને ગ્રાહકલક્ષી તથા સમાજલક્ષી ઉદ્દેશોએ પણ સ્થાન મેળવ્યું છે. આમ છતાંય અન્ય ઉદ્દેશો સિદ્ધ કરવા માટે પણ ધંધા પાસે આર્થિક સમૃદ્ધિ હોવી જરૂરી છે. તેથી જ નફાના હેતુની અવગણના થઈ શકે તેમ નથી. ધંધામાં ઉપયોગમાં લેવાતા ઉત્પાદનના તમામ સાધનોનો ઉપયોગ કરતી વખતે સંચાલકો જે ઉદ્દેશ ધ્યાનમાં રાખે છે તેને સાધન સંચાલનના ઉદ્દેશો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જે ધંધાની અંદર જે ઉપયોગમાં લેવાતા ઉત્પાદનના જે સાધનો છે, બરાબર, તો એનો જે ઉપયોગ કરતી વખતે સંચાલકો જે ધ્યાનમાં રાખે છે તેને સાધન સંચાલનના ઉદ્દેશો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્પાદનના વિવિધ સાધનો પૈકી નાણું જ કેન્દ્રમાં છે. તેના દ્વારા જ જમીન, મકાન, પ્લોટ, યંત્રો જેવી મિલકતોને ખરીદી અને ઉપયોગ તથા કર્મચારીઓની સેવાઓ ઉપલબ્ધ બને છે. એટલે કે જે ઉત્પાદનનો વિવિધ સાધનો છે તે પૈકી કેન્દ્રમાં કોણ છે તો કે નાણું છે. તેથી સાધનોનું સંચાલન એમ કહીએ ત્યારે મુખ્યત્વે નાણાકીય સાધનોના સંચાલનનો ખ્યાલ કેન્દ્રમાં રહે છે. તેના વિવિધ ઉદ્દેશો એકબીજા સાથે કેટલેક અંશે ઘર્ષણ પણ પેદા કરે છે. તેથી જ આ ખ્યાલ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિ અને તુલનાત્મક વિચારણા માંગી લે છે. ત્યાર પછી જોઈએ તેમાં નાણાકીય સંચાલનના ઉદ્દેશો. ઉત્પાદનના વિવિધ સાધનો નાણાં વગર શક્ય નથી. તેથી નાણાકીય સાધનને કેન્દ્રમાં રાખીને સંચાલકો નીચે દર્શાવેલ ઉદ્દેશોનો સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. તો જે ઉદ્દેશો છે તો કયા કયા છે તે આપણે જોઈએ. તો સૌ પ્રથમ કયું છે? આવકનું મહત્મીકરણ. આવકનું મહત્મીકરણ છે તેની અંદર બે છે, એક નફાનું મહત્મીકરણ અને બીજું છે સંપત્તિનું મહત્મીકરણ. ત્યાર પછી બીજો મુદ્દો છે એમાં રોકાણ ઉપર સંતોષકારક વળતર. એમાં ત્રીજું છે મિલકતોનો અસરકારક ઉપયોગ, અને ચોથું છે સામાજિક અને સેવાલક્ષી ઉદ્દેશો. તેમાં આજે આપણે સૌપ્રથમ આવકનું મહત્મીકરણ છે તેનો અભ્યાસ કરીશું. પ્રોફેસર ડિક્સીના મત પ્રમાણે નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ ધંધો છે. એટલે કે જે નફાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને જ ધંધો કહેવાય છે. આનો અર્થ એ જ કે ધંધો કરનાર વ્યક્તિ પોતાને વધુમાં વધુ નફો થાય અને નુકસાનની શક્યતાઓમાં ઘટાડો થાય એ રીતે ધંધાનું સંચાલન કરે છે. આવકને મહત્તમ બનાવવા માટે નાણાકીય સંચાલકો નીચે દર્શાવેલ બે ઉદ્દેશોને પ્રાધાન્ય આપે છે. તો જે બે ઉદ્દેશો છે એ કયા કયા છે? તો એક છે નફાનું મહત્મીકરણ અને બીજું છે સંપત્તિનું મહત્મીકરણ. તો એમાં આપણે જોઈએ નફાનું મહત્મીકરણ. અર્થશાસ્ત્રીઓની દૃષ્ટિએ નફાનું મહત્મીકરણ એ કાર્યક્ષમતાનો માપદંડ છે. તેના દ્વારા જ ધંધાકીય એકમો પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. નફા દ્વારા જ એકમ પોતાની આવકને મહત્તમ સપાટીએ લઈ જઈ શકે છે અને તેના દ્વારા જ વિકાસ કાર્ય શક્ય બને છે.
નફાના મહત્મીકરણના ઉદ્દેશ માટે નીચેની દલીલો કરવામાં આવી છે. એટલે કે જે અર્થશાસ્ત્રીઓ છે એની દૃષ્ટિએ જે નફાનું મહત્મીકરણ છે એ શેનો માપદંડ છે? તો કે કાર્યક્ષમતાનો માપદંડ છે. તેના દ્વારા જ ધંધાકીય એકમો પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે અને નફા દ્વારા જ એકમ પોતાની આવકને મહત્તમ સપાટીએ લઈ જઈ શકે છે અને તેના દ્વારા જ વિકાસ કાર્યો શક્ય બને છે. એટલે નફા વગર વિકાસ કાર્યો પણ શક્ય બનતા નથી. એટલે કે નફો ખૂબ જ જરૂરી છે. તેની જે દલીલો આપવામાં આવી છે તેમાં સૌપ્રથમ જોઈએ આપણે તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ આવક વધારવાનો છે. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે, તેથી તેનો હેતુ પણ આવક વધારવાનો છે. આ માટે મહત્તમ નફો કરવો જરૂરી બને છે. એટલે કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? તો કે આવક વધારવાનો છે અને ધંધો એ શું છે? તો કે આર્થિક પ્રવૃત્તિ છે, તેથી તેનો હેતુ પણ આવક વધારવાનો છે અને આ માટે શું છે? મહત્તમ નફો કરવો જરૂરી બને છે. ત્યાર પછી બીજું છે પેદાશ પદ્ધતિ અને નવી ટેકનોલોજી અંગેના સંશોધનો નફા દ્વારા જ શક્ય બને છે. આર્થિક રીતે નબળી કંપનીઓ આ કાર્યો કરી શકતી નથી. એટલે કે જે પેદાશ છે, બરાબર, પદ્ધતિ છે અને નવી જે ટેકનોલોજી છે તેના અંગે જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે કરવામાં આવે છે, એટલે કે તે અંગેના સંશોધનો જે છે એ કરવામાં આવે છે, બરાબર, તો એ નફા દ્વારા જ શક્ય બને છે. અને જે નબળી કંપનીઓ હશે આર્થિક રીતે તે આ કાર્યો કરી શકતી નથી. ત્યાર પછી ત્રીજું છે ધંધાના વિકાસ અને વિસ્તૃતિકરણના કાર્યો નફા દ્વારા સર્જાયેલ અનામત ભંડોળો દ્વારા જ શક્ય બને છે. એટલે કે જે ધંધાના જે વિકાસ છે અને વિસ્તૃતિકરણના જે કાર્યો છે એ નફા દ્વારા સર્જાયેલ જે અનામત ભંડોળો છે તેના દ્વારા જ શક્ય બને છે. અનામત ભંડોળો એટલે કે જે નફામાંથી અમુક જે રકમને અનામત રાખવામાં આવે છે તે ભંડોળ. ત્યાર પછી જે એમાં ચોથું છે કર્મચારી કલ્યાણકારી યોજનાઓ જેવી કે કેન્ટીન, તબીબી સેવાઓ, પુસ્તકાલય, શિક્ષણ, રમતગમત વગેરે માટે પણ નફાના હેતુને પ્રાધાન્ય આપવું જરૂરી બને છે. ત્યાર પછી છે પાંચમું સામાજિક જવાબદારીઓ અદા કરવા માટે સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરવી જરૂરી બને છે. આ માટે પણ નફો વધારવો જરૂરી બને છે. જે સામાજિક જવાબદારીઓ છે એ અદા કરવા માટે સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરવી જરૂરી બને છે અને આ માટે શું છે? નફો જરૂરી છે. સમાજની નાણાકીય બચતોને પ્રોત્સાહન મળે અને તેને ઔદ્યોગિક ક્ષેત્રે વાળવા માટે પણ નફાના મહત્મીકરણને વાજબી ગણવામાં આવે છે. એટલે કે સમાજની જે નાણાકીય બચતો છે તેને પ્રોત્સાહન મળે અને તેને ઔદ્યોગિક ક્ષેત્રે વાળવા માટે પણ નફાના મહત્મીકરણને વાજબી ગણવામાં આવે છે. તો આ છે નફાના મહત્મીકરણના ઉદ્દેશ માટે આપેલી દલીલો. ત્યાર પછી આપણે જોઈએ એની નફાના મહત્મીકરણની મર્યાદાઓ એટલે કે એની ટીકાઓ. નફાના મહત્મીકરણના ઉદ્દેશને યોગ્ય ઠેરવતી દલીલો સામે કેટલાક ભયસ્થાનો કે મર્યાદાઓ પણ નીચે પ્રમાણે દર્શાવેલ છે. તેમાં પ્રથમ જોઈએ નફાના મહત્મીકરણને કારણે અન્ય ઉદ્દેશોની અવગણના થાય છે, તેથી કર્મચારીઓનું શોષણ થવાની શક્યતા રહે છે. માં શું કહે છે? તો કે નફાનો જે મહત્મીકરણ છે એના એ ઉદ્દેશના કારણે શું થશે કે અન્ય ઉદ્દેશોની અવગણના થશે અને તેથી કર્મચારીનું શોષણ થવાની શક્યતા પણ રહે છે. બીજું છે જો ગુણવત્તા ઘટાડીને કે ભાવો વધારીને નફો મહત્તમ કરવાના પ્રયત્નો થશે તો ગ્રાહકોનું પણ શોષણ થવાનો સંભવ છે. એટલે કે જો વધુ નફો મેળવવા માટે વસ્તુની ગુણવત્તામાં ઘટાડો કરવામાં આવશે, અન્યથા ભાવની અંદર જો વધારો કરવામાં આવશે, બરાબર, તો શું થશે કે ગ્રાહકોનું શોષણ થવાનો સંભવ છે. ત્રીજું છે જો કૃત્રિમ રીતે માલની અછત પેદા કરીને પેદાશના ભાવો ઊંચે લઈ જઈને નફામાં વધારો કરવાનો પ્રયત્ન થશે તો સમગ્ર સમાજનું શોષણ થવાની શક્યતા રહે છે. એટલે કે કૃત્રિમ રીતે છે માલની અછત પેદા કરી અને વસ્તુના ભાવમાં શું થશે? વધારો થશે, જેના કારણે સમગ્ર સમાજનું શોષણ થવાની શક્યતા રહે છે. ત્યાર પછી છે ચોથું નફાના મહત્મીકરણના ઉદ્દેશમાં સમયનું તત્વ ધ્યાનમાં લેવાયું નથી, તેથી કેટલાક સમયમાં કેટલો નફો થયો હોય તો તે મહત્તમ ગણાય એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. એટલે કે કેટલા સમયની અંદર કેટલો નફો થયો છે તેને મહત્તમ ગણવો તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. તેથી નફાનો જે મહત્મીકરણનો જે ઉદ્દેશ છે તેની અંદર સમયનું તત્વને ધ્યાનમાં લેવાયું નથી. ત્યાર પછી પાંચમું છે એમાં નફાનો ખ્યાલ જ અસ્પષ્ટ છે. તેમાં કુલ નફો, ચોખ્ખો નફો, કરવેરા પહેલાંનો અને કરવેરા પછીનો નફો વગેરે
ખ્યાલો પ્રવર્તે છે. એટલે કે જે નફા છે તેની અંદર કયા કયા પ્રકારો આવે છે? તો કે કુલ નફો છે, ચોખ્ખો નફો છે, કરવેરા પહેલાંનો અને કરવેરા પછીનો નફો. તેમાં જે નફાનો આ કારણે નફાનો ખ્યાલ સ્પષ્ટ નથી. ત્યાર પછી એમાં છઠ્ઠો મુદ્દો છે, નફાના ખ્યાલમાં ભાવિ જોખમો અને આવકની અનિશ્ચિતતાને ધ્યાનમાં લેવાયા નથી. એટલે કે જે નફાનો જે ખ્યાલ છે એની અંદર ભાવિ જોખમો છે, એટલે કે ભવિષ્યના જોખમો અને ભવિષ્યની જે આવકની છે એની અનિશ્ચિતતાને ધ્યાનમાં લેવાયા નથી. પછી સાતમું છે, ઇજારાની પરિસ્થિતિમાં નફો વધે એ સ્વાભાવિક છે. આ સંજોગોમાં તેને કાર્યક્ષમતાના માપદંડ તરીકે સ્વીકારી શકાય નહીં. એટલે કે ઇજારાની પરિસ્થિતિ હશે તો નફો એ સ્વાભાવિક વધે છે અને આ સંજોગોમાં તેને કાર્યક્ષમતાના માપદંડ તરીકે સ્વીકારી શકાય નહીં. ત્યાર પછી છે આઠમું, શેરદીઠ કમાણીને આધારે પણ નફાનું મહત્મીકરણ નક્કી થઈ શકે તેમ નથી. દાખલા તરીકે એક કંપની શેરદીઠ ₹5 નફો કરે છે અને બીજી 5 વર્ષ જૂની કંપની શેરદીઠ ₹25 નફો કરે છે, તો પણ બંનેની સ્થિતિ સરખી ગણી શકાય નહીં. એટલે કે જે શેરદીઠ કમાણી છે બરાબર, તેના આધારે પણ નફાનું મહત્મીકરણ થઈ શકે તેમ નથી. કારણ કે નવી કંપની છે એ ₹5 શેરદીઠ નફો કરે છે, જ્યારે બીજી જે 5 વર્ષ જૂની છે એ શેરદીઠ ₹25 નફો કરે છે. તેથી આ બંનેની સ્થિતિ પણ સરખી ગણી શકાય નહીં. ઉપરની વિવિધ બાબતો જોતાં એમ સ્પષ્ટ કહી શકાય કે નફો વધારવા છતાં ધંધાના અન્ય ઉદ્દેશો પર તેની વિપરીત અસર ન પડે તે અંગે કાળજી રાખવી જોઈએ. એટલે કે ધંધાનો નફો વધારવો છે અને એના માટે જે એના ધંધાના અન્ય ઉદ્દેશો છે તેની ઉપર નફાને મહત્મીકરણની વિપરીત અસર ન પડે તે અંગે કાળજી રાખવી જોઈએ. અને આ માટે નફાખોરી નહીં પણ વાજબી નફાનો ખ્યાલ સ્વીકાર્ય બન્યો છે. એટલે કે આ માટે છે કે નફાખોરી નહીં પરંતુ વાજબી નફાનો જે ખ્યાલ છે એને સ્વીકાર્ય બન્યો છે. પીટર ડ્રકરના મત પ્રમાણે પ્રોફિટ ઇઝ રિક્વાયરમેન્ટ ઓફ સર્વાઈવલ. એકમના અસ્તિત્વ માટે નફો જરૂરી છે જ, પરંતુ અન્ય ઉદ્દેશો અવરોધાય નહીં તેની પૂરતી કાળજી રાખવી જોઈએ. એટલે જે પીટર ડ્રકર છે તેના મત પ્રમાણે શું કહે છે કે પ્રોફિટ ઇઝ રિક્વાયરમેન્ટ ઓફ સર્વાઈવલ, એટલે કે એકમના અસ્તિત્વ માટે નફો જરૂરી છે જ, પરંતુ અન્ય ઉદ્દેશો અવરોધાય નહીં તેની પૂરતી કાળજી રાખવી જોઈએ. તો આ છે આપણું આવકનું મહત્મીકરણ. એની અંદર એનો પ્રથમ ઉદ્દેશ છે નફાનું મહત્મીકરણ. હવે પછીના આપણે લેક્ચરની અંદર એનો જે બીજો મુદ્દો છે સંપત્તિનું મહત્મીકરણ, તેનો અભ્યાસ કરીશું.